હવે હારા આ છોકરા એવા પૈકા હે ને હારા પૈસા કરે છે પણ કઈ કામમાં તો ધ્યાન દેવી નથી. હું કીધું ને આના મમ્મીને કહેતો હતો કે ભાઈ તું અત્યારે તારે કાંઈ છોકરાની વહુની જરૂર નથી, તો અત્યારે તારા હાથથી ઉતાંબેર કરીને અને મને આ મોડલ છોકરીઓ ગોતીને અને અત્યારે કામ અમારે બે માણસ ઢહેડવું પડે છે. તો આવી વહુની શું જરૂર છે? એના કરતાં તો આપણે કામ કરવું એમને સારું છે. હાલો તો હું ચા પી આવું. એ વહુ બટા ચા બનાવો. હવે તો આ ઢેડા કરીને થાકી ગયો. આખો દી અમારે જ ઘરના કામ કરવાના. તમારી નાની વહુ ક્યાં ગઈ? એને બોલાવો ને. અમારે જ કરવાનું આખો દી. હવારના ઢોળા કરી છે અમે. કેટલું કરી આયા? થોડું કઈ કામ કરવાનું હોય? આખો દી કામ જ કરવાનું અમારે. નાનીને બોલાવો જાઓ. હવે તો મારે તો મોટા વહુ હવે તો કામ ન કર્યો. મારે નાના વહુને કેવું જોહે હવે કે મને ચા બનાવી આપે. નાના વહુ ચા બનાવી આપો ને બેટા. ના હો પપ્પા, હું નહીં બનાવું. તમારી મોટી વહુને કહો મારા હાથ કાળા થાય. તોય હવે મહારાણીના હાથ કાળા થવા માંડ્યા. અમે તો આટલા વર્ષથી આવ્યા, કોઈ દી એમ બોલ્યા નહીં કે અમારા હાથ કાળા થાય છે ને પાર્લરમાં જાવું છે ને નખ રંગવા છે ને ઓલું કરાવવું છે ને. મહારાણીના તો નખરા જ નથી ખૂટતા. કેમ તમને બળતરા થાય છે? હું પાર્લરમાં જાઉં હું તો મને શેની બળતરા થાય? મારે આ ઘરવાળો રહ્યો કહું એટલે તરત મૂકી જાય. નો આવે તમને તો રાંધવાનું આપ્યું, રાંધા રાખો ને. તઈ કેમ રાંધું? તો હું અહીંયા આલી માર ઘરે કેમ ગયો? તઈ આવી ગયા મોટા ભાઈ. એટલે આવી જ જાય ને ભાઈ, ઘર છે તો ન આવી. હા તું અહીંયા હવે હું આ વિચારું, આવી ગાડી મારે હાવ ભંગાર જેવી થઈ ગઈ છે. હવે મારે કઈક ગાડી હારી લેવી જોઈએ હવે. એટલે ભંગાર જેવા તો આપણે થઈ ગયા છીએ. આ બાપુજી કઈ આપણા હાથમાં આવવા જ નથી દેતા. ગાડી લેવી તારે? હા લેવી જોઈએ મારે હવે. કઈ લેવી? મારે બુલેટ લેવું છે. તું તો બાકી ઊંચા સપના જો છે. બાઈક હારી આવી ગઈ એટલે હવે ગાડી ફેરવવી છે. કાંઈ વાંધો નહીં, થઈ જાય. મારે ગાડી લેવી છે. ક્યાં સુધી આવી ખટારા જેવી ગાડી ફેરવીશ? મારે ઠાર લેવી છે. પણ એક કામ કરીને, વાડીમાં કપાઈ સારો ઉગ્યો છે. આપણે સાનો મુનો ક્યાંક કોન્ટેક કરીને વેચી નાખી. બાપુજીને ખબર નહીં પડવા દે. તો એક કામ કર, તું તારી ઘરવાળીને મનાય, હું ઓલીને મનાવું કાબેરને, એટલે આપણું થઈ જાય. હાલ જલ્દી હાલ. થાકી ગયા આજ તો. એલી કાબેર કઈ ગઈ? પાણી આવી ગયા મહારાજ તમે? હા આવી જ જાય ને હવે. લ્યો પાણી ભર દઉં તમને. હા તે ભરી જ દ્યો. તોય આવી નકરા ઓર્ડર કરવાના. આ ભરી દે ને ઓલું ભરી દે ને. અમારે તો જિંદગી આમાં વહી ગઈ. એલી તો જિંદગી તો જાય જ ને. અહીંયા અમે ઢેડા કરી છે. થાકી આવ્યા તા જાન લઈને. અમે નતું કીધું કે હાલો ધરાઈને પીજો પાણી. ખાવાનું નથી બનાવ્યું. તો એમાં એટલું વળતી હું બોલે કેરની? તમને ખબર છે શું થયું ઈ પહેલા? શું થયું? તઈ ખબર ન હોય તો હું રાયડું નાખો હો આવી. એટલે રાયડું તું નાખસ, હું તો આવીને સાનો મુનો બેઠો ને પાણી માંગુ તારી પાસે. શું થયું મને કે તું હાલ પછી પાણી પીવું. એક વાત, મારે અહીંયા રહેવાનું થાતું નથી. એલી પણ કા નથી રહેવું? શું થયું? બસ આ જો તમારા નાના ભાઈની વહુ ને બધાએ માથે ચડાવીને રાખીશ. થયું હું? ઈ તો કે તમારે ઘરમાં હું હાલતું હોય કઈ અમને થોડી ખબર હોય. ભાઈ તમારે તો વયું જવું છે રખડવા. અહીંયા રહેતા હોય તો તમને ખબર પડે. એલી પણ હવે અહીંયા રહેવું કેટલા દી આપણે? હું તને બધી વાત કરવા માંગુ જ છું અને મને બધી ખબર જ છે ઘરમાં શું થાય છે. તમે મને શું કીધું તું? હું તને હોનાનો શેન લઈ દઈશ, હું તને થાર લઈ દઈશ. થાર કરીને જિંદગી વહી ગઈ. હજી થાર નો જોઈ મેં કોઈ દી. એલી તું મારી વાત સાંભળ. આવી વાત છે ને બધી ઘર મેળે આપણે રૂમમાં બેઠા હોય ને ત્યારે બધું કહેવાય. તારે ઠારમાં ફરવું છે ને, જો ઓલો વાડીમાં બાપાએ કપા વાવ્યો છે ને, એ બધો આપણે વેચી નાખવાનો હોય. અને એ મેં નાના ભાઈ એરી વાત કરી લીધી છે. એના જે પૈસા આવે ને એમાં આપણે તો બે મોટા રહ્યા. એમાંથી જે પૈસો આવે ને એમાંથી આપણે મકાને લઈ લઈ અને તને ઠારમાંય ફેરવીશ. હા, અને તું જે નાની વહુ વઈ રે બાદસ ને ઊભી રહેજો. ફોન આવ્યો, એ ભાઈનો જ ફોન હશે. હા ભાઈ, રાતે હું તમને બધી ડિટેલ આપી દઉં છું અને લોકેશન આપી દઉં છું. બધોય કપા લઈ જવાનો થાય છે અને જેટલા રૂપિયા આવે ને બધાય મારા ચેકમાં નાખજો. એ હા, જો સાંભળ્યું? મારે બધી વાત. શું બોલો હો? તો હવે નાની વહુ વઈ રે બાદતી નહીં અને બાપુજી જેમ કે ને એમ એનું માઇન છે. કારણ કે તું મોટી છો
એલા આજ તો મેં કેવું કર્યું, કેટલું બધું કહી દીધું, નાની વહુ વારે કેટલું બાંધી લીધું મેં આજ તો. એલી પણ તારે મને કહેવાય તો ખરા ને શું થયું પપ્પા એ રે? અરે પપ્પાને સાનો બનાવી દીધો, બિસાડા કહેતા હતા બનાવી દ્યો બનાવી દ્યો. મેં એ ભગવાન શું કર્યું છે? હવે એક કામ કરી દે, જી થયું ઈ જવા દે. હવે બાપુજી ક્યારે તને કઈ કામ કરવાનું કે ને તો નાની વહુ હળી કાઢીને પહોંચે ને ઈ પેલા તું મોટી સો ડોબી તારે હળી કાઢીને પહોંચી જવાનું હોય કે પપ્પા હું બનાવી દઉં. હવે મને ખબર પડી ગઈ, હવે તમે મને લઈ દેવો ને. હવે તો તને હમણાં જ ફેરવવાની છે. આ કપા વેચાઈ જાય એટલે આપણે રૂપિયા વાળા. ઓલું ઇંગ્લિશ માં શું કે ઓલું પોમીસ કરો. હા પોમીસ બાપા તે કીધું એમ. હવે હવે કાંઈ વાંધો નહીં, તું હે ને શાંતિથી બાપુજી એ રહેજે અને જી દહીં માગે ને તો ઘી દેજે અને ઘી માગે ને તો તારે જી દેવું દેજે. અરે હવે તો બાજરાના રોટલા કરીને ઘી નાખીને ખવડાવું ઉપાય તો હાલ આપણે બે હાલ જલ્દી નક્કી કરતા આવીએ. હાલો. એલી ખાવાનું થઈ ગયું? આ બે વાગી ગયા. વાગી ગયા તો હું કરું? ભાભીનું કરો ને, ભાભી રોજ રોજ મારા હમુ બાઈસા રાખે છે. હું થયું ભાભી આઈ રે? તારે તો એની આઈ રે લપ જ હાલતી હોય. ચાલે ને, તમારા મોટા ભાઈની વહુને સમજાવતા હોય તો. પપ્પા આવે તો એમ કે ચા કર, હું ચા કરું એમ હો, મારા હાથ કારા થઈ જાય. મને કીધું તું તમે ચા કરવાનું. એલી તું બાંધવાનું મેલી દેજો, આપણે સામે કપાવ આવ્યો ને એ હમણાં થોડાક દીમાં છે ને વેચી નાખવાનું છે ને પછી તને હું છે ને બધું લઈ દઈશ. તારે જી ફરવું લઈ દે હો હોય મને? તને પાર્લરમાં લઈ જઈશ. તમે તો ખોટું બોલો હો, કાંઈ કોઈ નથી લઈ જાતું. અને તમારા મોટા ભાઈની વહુ છે ને બહુ બાજી છે મારા હું. એનું શું કરવાનું થાય છે તમારે? મેં મોટા ભાઈને કીધું હે હમણાં વાડીનો કપા વેચાઈ જાય ને એટલે આપણે રૂપિયા વાળા. હાલો આપણે. તમે સાચું બોલો હો ને? હા હા સાચું જ બોલું છું. હાલ. પપ્પા તમારે ચા પીવો છે? એ અત્યારે ચાનું ટાણું નથી. પપ્પા તમને રસોઈ બનાવી દઉં? ઉના બાજરાના રોટલામાં ઘી સોપડીને મજા આવશે ખાવાની. ના પેલા મેં પપ્પાને ચા નું કીધું, હું ચા બનાવી દઉં પેલા પપ્પાને. પણ તમે રસોઈ કરી દેજો. હવે બપોર થઈ, ડાયરેક્ટ પપ્પા થાકીને આવ્યા છે, ખાઈ લે તો બાજરાના રોટલા ને એવું ધરાય ને મજા ન આવે. રીંગણાનો ઓળો બનાવ્યો છે એમાં આજ તો આયરે. એ મારે કાંઈ ખાવું નથી ને મારે કાંઈ પીવું નથી અને મને નિરાંતે બેહવા દ્યો. તો એક કામ કરી તો પપ્પા, આપણે આ ખેતરમાં કપા નીંદવાનો છે. હું કપા નીંદવા વઈ જાવ એમ કરું. પપ્પા હું જાઉં હું કપા વીણવા. હાલ આપણે. તું હું પેલા પકતી, હું ન પકી જાઉં. આ બધું છે શું? આ કોઈ દી ચા માંગુ તો ચા નથી આવતો, પાણી માંગુ તો પાણી નથી આવતું અને આજે સામેથી ને બધું આ પપ્પા ખાઈ લ્યો, પપ્પા પાણી પી લ્યો. તો મને તો આમાં કાંઈક ઓલા મારા ગગાવનો કાંઈક પ્લાન હોય એવું દેખાય છે મને. કાંઈક મારું સારું છે હું એ સમજાતું નથી. આવું કાંઈ વાંધો નહીં, મારા દીકરા મારી આગળ થાય છે પણ હું એનો બાપ છું. જલ્દી હવાર પડે ને પેલા જલ્દી ભાગી આનંદ. હાલો હાલો હાલો, બધું પૈસાનું કમ્પ્લીટ થઈ ગયું વેચાણ. હાલો જલ્દી હાલો, હવાર પડે જલ્દી નકર પપ્પા જાગી જાય. ભાગો ભાગો જલ્દી ભાગો ભાગો જલ્દી. આ બધાય કપા તો મારા કરતાય મોટો હતો ને મારા કપા તો આવ ખાલી નાખ્યો. આ બધોય મારા ગગાનો અને વળી મારી વહુનો બેયનો પ્લાન છે. લાવ હું એને ઓયડીમાંથી ઉઠાડું. આ મારા હારા ઓયડીમાંય નથી. ક્યાં ભાગી ગયા? એ ભાગે. એ ગગા ઉભો રે, મને તારી બધી ખબર પડી ગઈ. ઉભો રે, હવે તારા ટાટિયા ભાંગી નાખું. કેવી મજા કરી કા? પૈસા બધું બરોબર છે ને? હા બસ હવે આપણે લૂંટી લીધા. સારું કર્યું એ જ લાગના છે. લાજુ કાઢવીને સા દેવન શાક કરવું ને. આપણે ક્યાં આપણે લગન કર્યા હતા. તોય હુને હારું બેન બધાય બચકાઈને વઈ આવ્યા આપણે. તોય સુને આવું જ છે આપણે બે. હવે આપણે બે આપણા ઘરનું પાર્લર ખોલશું. હું તાર ને બુલેટ ને બહુ ભાઈઓને લેવું હતું ને એને હું ખબર આપણે છેતરી ગયા એને.